ચલો, પ્રભુ વીરને નમસ્કાર કરી આજના સેશનની શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમનો જે ટોપિક આપણો ચાલી રહ્યો હતો, 4 ગતિના કારણો કે આશ્રવો, એની આપણે વાત કરી રહ્યા હતા. 8 પ્રકારના કર્મ છે, એમાંથી આયુષ્ય નામનું જે કર્મ છે એ આપણો આગલો ભાવ ડિસાઈડ કરે છે. અને એ આયુષ્ય કર્મ જ્યારે બંધાય છે તે વખતે આપણા અંદરના અધ્યવસાય પરિણામ શું છે, કેવું મન છે આપણું, એના આધારે નક્કી થાય. અને મન ઉપર આપણી વચન અને કાયાની ક્રિયાઓનો, આપણા વાતાવરણનો, આ બધાનો ઇન્ફ્લુઅન્સ હોય છે. માટે મન વચન કાયા મળીને બધું નક્કી કરે છે એમ પણ કહી શકાય. બાકી અલ્ટિમેટલી તો જેવી મતિ એવી ગતિ આપણે કહેતા હોઈએ છીએ, એ પ્રમાણે થતું હોય છે. એમાં લાસ્ટ ટાઈમની અંદર આપણે નરક ગતિના જે કારણ હતા, કે નરક આયુષ્યના જે કારણ હતા, એ આપણે જોઈ ગયા. મોટે ભાગે જ્યાં મોટા મહા આરંભ સમારંભ વગેરે હોય છે, મોટો પરિગ્રહ વગેરે હોય છે, જ્યાં ઘણી લાલચ વગેરે હોય છે, જ્યાં ઘણા રુદ્ર પરિણામ હોય છે, જ્યાં રૌદ્ર ધ્યાન અતિશય હોય છે, એવા પરિણામોમાં નરક ગતિ આપવાની તાકાત છે, નરકનું આયુષ્ય બાંધવાની તાકાત છે. આના સિવાય જેટલા પણ તીવ્ર કષાયના પરિણામો છે, એ આપણે નરક સુધી લઈ જઈ શકે. હવે બીજા નંબરે આપણે નીચેથી ઉપર જઈ રહ્યા છે. નરક પછી તિર્યંચ ગતિ. આમ જોઈએ તો તિર્યંચ ગતિમાં નરક કરતા દુઃખ ઓછું છે. અને અમુક ભાવો તિર્યંચના એવા છે જેની અંદર નરક કરતા દુઃખ વધારે છે. નરક કરતા દુઃખ વધારે છે, આમ છતાં પણ ત્યાં અવસ્થા એવી છે જ્યાં દુઃખ બહુ રેકોગ્નાઇઝ થતું નથી. જેમ આપણે બેહોશ હોઈએ અને આપણને એક દિવસમાં કોઈ 1000 ફટકા મારે, અને જાગતા હોઈએ અને દિવસમાં 2 લાફા કોઈ મારે, બરાબર છે. પેલા કેસમાં દુઃખ વધારે છે, પણ સંવેદન બહુ અલ્પ હોવાના કારણે બહુ ખબર નથી પડતી. બીજા નંબરમાં જ્યાં 2 લાફા પડે છે પણ વી આર કોન્શિયસ, તો એ લાફાની અસર આપણા ઉપર વધારે થાય છે, કારણ કે એનું સંવેદન પણ વધારે છે, અને એનું શું કહેવાય કે એની માનસિક અસર આપણે ખરાબ લાગી જાય, દુઃખ ઇષ્ટ નથી માટે એના શું કહેવાય કે એના વિરોધમાં એક્સપ્રેશન આવી જાય, એ બધું થાય છે. એટલે જાગૃત અવસ્થામાં ઓછી સજા પણ ઘણી લાગે, અને સુષુપ્ત અવસ્થામાં, સુતેલી અવસ્થામાં, કાં તો અર્ધ જાગૃત એવી વગેરે અવસ્થા હોય તો એની અંદર ઘણી સજા પણ જે છે ને લાગે ઓછી, બરાબર છે ને. તો એ રીતે તિર્યંચની અંદર પણ જે નિગોદના ભવો છે, જેની અંદર એક શરીરની અંદર એક તો નાનકડું શરીર, એ નાનકડું પણ પાછું સૂક્ષ્મ, બરાબર છે, જે સીધું જે છે ને કોઈ વ્યવહારમાં આવે નહીં, એવા શરીરની અંદર પણ એક સાથે અનંત જીવે રહેવાનું, બધા અનંત જીવોનો શ્વાસ લેવાનો, ખાવાનો, પછી પીવાનો, પછી શું કહેવાય કે શરીરની અંદર જે પણ કેમિકલ રિએક્શન વગેરે ચાલે, એ બધાનું તંત્ર એક જ, બધા જ એક જ મોઢેથી, એમ તો મોઢું ના હોય, ખાલી કહેવાની વાત છે કે એક જ જગ્યાએથી શ્વાસ લે, એક જ જગ્યાએથી જે છે ને સાતા અશાતા અનુભવે, એટલે એક કોમન શરીર અનંતા જીવોનું હોય છે. અને એમાં પણ એ લોકોનો લાઈફ સ્પેન પાછો કેટલો, તો એક આંખના પલકારામાં 17.5 તો ભવ થઈ જાય, એટલે જન્મ મૃત્યુ આ રીતે ચાલ્યા કરે. આ જન્મ મરણનું જે દુઃખ હોય છે ને, એ અત્યંત વધારે હોય છે. અને એક આંખના પલકારામાં 17.5 ભવ થઈ જાય. વિચાર કરો, નરકના જીવનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષનું હોય, એ 10,000 વર્ષની અંદર કેટલી વાર એને જન્મવું ને મરવું પડે. અને જન્મ અને મરણની જે વેદના છે એ કંઈક અલગ જ પ્રકારની હોય છે, ઘણી જ વધારે હોય છે. કેમ કે આખા શરીરને આત્માથી જુદો કરવો, એમાં ઘણી વેદના થતી હોય છે. અને નવું શરીર નિર્માણ કરવાની અંદર પણ જે છે ને ઘણી વેદના થતી હોય છે. નીકળતા સમય તો હજી વધારે થાય છે. એટલે અને એવી
આમ તો એમના જીવનમાં આમ મોટી વેદનાઓ જન્મ અને મરણની વધારે છે, અને આવું 10,000 વર્ષ સુધી વિચાર કરવો જે છે ને ગણતરીમાં ન આવે એટલા જન્મ મરણ કરવા પડે. અને પણ ત્યારે છે શું કે હાલત એવી છે કે જાણે છે ને શું કહેવાય કે નિદ્રામાં ને નિદ્રામાં પડ્યો છે એવી અવસ્થામાં, કાં તો કોમામાં છે એવી અવસ્થામાં જે છે ને આ ભવો પૂરા થઈ ગયા છે. એટલે દુઃખ ઘણું હોવા છતાં પણ મોસ્ટ ઓફ શું કહેવાય કે અનકોન્શિયસ જેવી હાલતમાં, સાવ અનકોન્શિયસ નથી પણ ઘણી અનકોન્શિયસ હાલતમાં આવું હોવાના કારણે એ જે રીતે એની અસર થવી જોઈએ નથી થતી. માટે એ અપેક્ષાએ નરકનું દુઃખ કોન્શિયસનેસ વધારે હોવાના કારણે, અનુભવ માટે પાંચે ઇન્દ્રિયો વગેરે હોવાના કારણે, એ સુખ દુઃખને આગળ પાછળથી વિચારવા માટે મન હોવાના કારણે ત્યાંનું દુઃખ આપણે વધારે જણાય છે. બાકી નિગોદની અંદર ઘણું દુઃખ છે. હવે એ નિગોદ છે, પછી એકેન્દ્રિય વગેરે જે ભાવ છે જેની અંદર આમ જોવા જાવ તો એક્ટિવિટી જેવું કશું હોતું નથી, પડ્યું રહેવાનું ખાલી. એટલે આમ જોવા જઈએ તો શું કહેવાય કે એક જાતની સેડેન્ટરી લાઈફ હોય અને એ છે ને લાઈફ ખાલી પૂરી કરવાની રહે. તો એવા નિગોદના ભાવ કે એકેન્દ્રિયના અગ્નિકાય, પૃથ્વીકાય, તેવુકાય, પછી બીજા પ્રત્યેક વનસ્પતિ કાય, વાયુ કાય, આ બધા ભાવો એવા છે જેની અંદર ખાસ ખાસ કઈ જે છે ને પ્રોગ્રેસ પણ દેખા ના મળે. આવા ભવોમાં માણસ ક્યારે પહોંચી જાય છે તો કે જે વ્યક્તિ અત્યંત શું કહેવાય કે આળસુ હોય, ઘણો પ્રમાદી હોય, ઘણો વિષયોની અંદર આસક્ત હોય, ઘણો ભાન ભૂલેલો હોય, થોડુંક પણ સારું કે સાચું વિચારવાની તૈયારી વગરનો હોય, આવા પ્રકારના જે જીવો હોય છે જેના જીવનમાં આમ જોવા જાવ તો પ્રમાદ જેવું દેખાય, એ લોકો એકેન્દ્રિય વગેરે ભાવોની અંદર વધારે છે. એવા પ્રકારનું આયુષ્ય બંધાય. એટલે એ એકેન્દ્રિય વગેરે જે ભાવ છે, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, આમ બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય ની અંદર જે છે ને અમુક એક્ટિવિટીઝ દેખાય. એ ભાવોની અંદર જવા માટેના પણ જે છે ને સ્પેશિયલ કારણો તરીકે તુચ્છ કારણો હોય છે કે જે વ્યક્તિઓ તુચ્છ પ્રવૃત્તિઓની અંદર વધારે ઇન્વોલ્વ હોય, તુચ્છ એટલે હલકી જાતની પ્રવૃત્તિ અંદર વધારે ઇન્વોલ્વ હોય અને એની અંદર જ એને આનંદ આવતો હોય, તો એને પછી એવા ગંદા સ્થાનોની અંદર ઉત્પન્ન થવાનું, મરવાનું, ઓછું આયુષ્ય ભોગવવાનું એવું બધું મળતું હોય છે. પંચેન્દ્રિય કદાચ થાય તિર્યંચમાં, તો એવા ભવોની અંદર જે છે જે વ્યક્તિઓ શું કહેવાય કે મોટા ભોગો ભોગવતા હોય, મોટી માયા વગેરે કરતા હોય. જી જી આપણે તુચ્છ ભાવો જે કીધા ને, એટલે શું આપણે તુચ્છ કાર્યો, હા, એ તુચ્છ કાર્યો એટલે કયા તુચ્છ કાર્યો? તુચ્છ કાર્યો એટલે શું છે કે જેમ છે ને જે શોભે નહીં એવા પ્રકારના જેમ છે ને, હવે ઘણા લોકોની કેવી આદત હોય, ખાલી એક્ઝામ્પલ આપું છું કે એ અમુક જે છે ને માણસો કે બાળકો હોય કે બીજા એવા હોય કે જે છે ને ક્યાંક જાય તો જે છે ને સમજો કે બસમાં જાય તો જે છે ને બસની સીટ ફાડીને આવશે, કાં તો શું છે કે એ નાકનો મેલ હશે કે પસીનો હશે કે થૂકવું જ્યાં ત્યાં થૂકશે, બરોબર છે, ન શોભે એવા કાર્યો. એટલે આમ જોવા જઈએ ને તો શું કે જ્યાં જાય ને ત્યાંની વ્યવસ્થા બગાડીને આવે, ત્યાં જે છે ને કઈ સારું રહેવા ન દે, બીજા કોઈને કેવું લાગશે કે નહીં લાગે એવો વિચાર પણ ન કરે, બરાબર છે. એટલે આમ દુનિયામાં હલકા ગણાય એવા પ્રકારના કાર્યો એ કરતા હોય, અને એવા કાર્યોની અંદર વધારે થોડાક એક્ટિવ હોય. સાવ આળસુ માણસો હોય એના માટે તો જે છે ને નિગોદ, એકેન્દ્રિય, પૃથ્વીકાય વગેરે જે છે ને એ ફિક્સ છે. એ ત્યાં મૂળતા પણ ઘણી છે અને ત્યાં ઇનએક્ટિવિટી પણ ઘણી છે. અને આવા જે તુચ્છ કાર્યો છે, બરાબર છે, પછી જે છે ને ઘણા આવા તો કેટલા એક્ઝામ્પલ મળે કે ઘણી વાર શું થાય ખબર છે કે આપણે કોઈ પાસે નક્કી કર્યું કે ભાઈ હું તારું આટલું કામ કરી આપીશ અને તારે મને જે છે ને સમજો કે 500 રૂપિયા આપવાના, બરોબર છે, કામ થઈ જાય, 500 રૂપિયા મળી જાય, પછી પણ એમ કરે કે સાહેબ આટલું કર્યું તો જે છે ને હજી 50 વધારે આપો ને, બરાબર છે. આ જે છે ને હલકાપણાની નિશાની છે. એકવાર આપી દીધી વાત, જબાન આપી દીધી, પછી જે છે ને એની અંદર આવા પ્રકારનું કરે, એક જાતની માયા છે, બરાબર છે. આમ તો તિર્યંજ ગતિનું કારણ જ માયા બતાવી છે, પછી પોતાને ઠગે કે બીજાને ઠગે, સમજાય છે. એટલે આવા જે છે ને જેના કારણે જે છે ને પોતાની ઇમેજ
એ સમાજમાં કે આજુબાજુના વાતાવરણમાં બગડે. અને ઘણીવાર જે છે ને આપણે માયા કરીને કદાચ લોકો આપણે ના જોવે, પણ આપણું કાર્ય જોઈને પણ જે છે ને લોકો ડિસ્ટર્બ થઈ જાય. તો એવા પ્રકારના જે કાર્યો કરે બધા તુચ્છ કાર્યો કહેવાય. ખ્યાલ આવી ગયો? સામાન્ય એક્ઝામ્પલ છે. પછી પોતાને ઠગવામાં તો મિથ્યાત્વ સૌથી મોટું આવશે. જેમ છે ને ઘણા વ્યક્તિને કેવું હોય કે અંદરમાં પોતે જે વસ્તુ માને છે, બરાબર છે, એ વસ્તુની પેલા તો છે ને સત્ય છે કે નહીં બરાબર ટેસ્ટિંગ ના કરી હોય. અંદરમાંથી પોતાની માન્યતાની પકડ એટલી મજબૂત હોય અને પોતાના મતનો એટલો બધો રાગ હોય, બરોબર છે. પોતાનો મત એટલે કોઈ ધર્મમાં રહેલો છે માટે મત એવું જરૂર નથી. પોતે માનેલી વસ્તુ. આપણે અહીંયા પણ ઘણા બધા લોકો એવા મળે કે જેમે છે ને શું કરે ખબર છે કે એને છે ને સમજો કે ધર્મ ગમ્યો, ધર્મ ગમ્યા પછી પણ એ ધર્મમાંથી જે છે ને પોતાના મનમાં જે બેસશે એવા પ્રકારનો અર્થ શાસ્ત્રોમાંથી કરશે. શાસ્ત્ર જે રીતે સીધે સીધું કહેશે એને એ રીતે નહીં રહે. ને ઘણા તો એવું કરે કે જે છે ને સમજો કે જૈન ધર્મને માનતો એક્ઝામ્પલ આપું છું, કોઈ પણ ધર્મની વાત ખાલી જૈનનો એક્ઝામ્પલ આપું છું કે એને જૈન ધર્મ સાચો લાગ્યો, જૈન ધર્મ માને છે, ચલો તો એમાંથી સમજો કે એની પાસે સમજો કે 5 ગ્રંથ છે. એ 5 ગ્રંથમાંથી 4 જણ એને બરાબર ફાવે એવો છે અને એમાં 5માં થોડુંક ક્યાંક બેસતું નથી, એ એને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરે. અને 5મો ગ્રંથ છે એ એના જે છે ને એની માન્યતાથી વિરોધ લાગે છે, બરાબર છે, તો એ છે ને સાઈડમાં મૂકી દેશે, એને કાં તો ઇગ્નોર કરશે અને બહુ કોઈ એને કહેશે તો જે છે ને એને સાવ રિજેક્ટ જ કહી નાખશે કે જે છે ને આ નહીં ચાલે. એટલે એના ઉપર વિચાર કરવા પણ તૈયાર ન થાય કે આટલા જ્ઞાની ભગવંતોએ કે આટલા જે છે ને ઊંચા જ્ઞાનીઓએ લખ્યું છે એની પાછળ કંઈક રહસ્ય તો હોવું જોઈએ. એવું છે ને એનું માઇન્ડ પણ ઓપન નથી હોતું. ચલો ઓપન માઇન્ડ થી જુએ, કમ્પેર કરે, પછી પૂછે કે આવું કેમ હશે અને એના બરોબર યોગ્ય જવાબ મળે છતાં પણ જો ઇનકાર કરે તો માનવું પડે કે જડ છે, સાવ જ. એટલે આવા પ્રકારની પોતા સાથે એક જાતની માયા છે, પોતાને ઠગવાની વૃત્તિ. એટલે આના કારણે પણ જે છે ને તિર્યંચાદી ગતિની અંદર જવું પડે. હા, પછી એમાં અત્યંત કદાગ્રહ વાળો હોય ને ગુસ્સા વાળો ભરાઈને જે છે ને અત્યંત રૌદ્ર ધ્યાન કરે તો નરકમાં પણ જઈ શકે. પણ મેક્સિમમ કેસીસ જે છે ને મિથ્યાત્વ વાળા એ બધા જ એ તિર્યંચમાં જનારા મળશે. ખ્યાલ આવે છે? એટલે પોતે જે પકડ્યું હોય પછી ધર્મશાસ્ત્રો પણ જે છે ને ધર્મશાસ્ત્રોમાં એના કોટેશન મળશે તો એનો અર્થ ફેરવી નાખશે. આપણે અહીંયા અધ્યાત્મ ઉપનિષદ નામના ગ્રંથની અંદર ઉપાધ્યાય યશોજીજી મહારાજ કહે છે કે જેની બુદ્ધિ કે મતિ યુક્તિને સંગત કરે, યુક્તિના સંગતિ વાળી છે, જે યુક્તિથી વિચારે છે, યુક્તિ પણ સાચી યુક્તિ કોને કહેવાય? જે અનુભવને અનુસરે. તો એવા યુક્તિ વાળા વ્યક્તિ શાસ્ત્રની જયારે પરીક્ષા કરે અને એને જયારે શાસ્ત્ર સાચા લાગે અને શાસ્ત્રના અર્થ કરવાના આવે તો એ શાસ્ત્ર ની સાથે યુક્તિને જોડવા માટે પ્રયત્ન કરે અને જે લોકો એનાથી ઊંધા છે એ લોકો પોતાની યુક્તિ તરફ શાસ્ત્રને લઈ જાય. સમજાય છે બે વચ્ચે ડિફરન્સ? સદશાસ્ત્રોની પરીક્ષા કરીને ખ્યાલ આવ્યો કે આ શાસ્ત્રો સાચા છે, એના પછી એ શાસ્ત્રો ની પંક્તિઓમાં ક્યાંક આડું અવળું લાગે અને લાગે કે પોતાની માન્યતામાં કંઈક ફરક એની સાથે ટકરાશે તો એ વ્યક્તિ શું કરે તો શાસ્ત્રની એ પંક્તિને પોતાના અંદર બેઠેલા અર્થના હિસાબે જોડવાનો પ્રયત્ન, નહીં કે શાસ્ત્ર જે કહેવા માંગે છે એ રીતે. બરાબર છે? કોઈ સમજાવવાનો પણ પ્રયત્ન. સમજો ને, એટલે આ બરોબર છે, બરોબર નથી. સમજાય છે? જેમ છે ને હવે શું એક્ઝામ્પલ આપું? હા, સમજો એક સામાન્ય સિદ્ધાંત તરીકે આપણે અહીંયા જે છે ને હિંસા, ચોરી વગેરે છે, એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણા શાસ્ત્ર કહે કે ભાઈ જે છે ને ચોરી કરવી નહીં, બરાબર છે? ચોરી કરવી નહીં, ચોરી એ પાપ કહેવાય. હવે વિચાર કરો કે ચોરી એ પાપ એ એકાંતે શાસ્ત્રે કીધું છે કે અનેકાંતે કીધું છે? સમજાય છે? ચોરી એ પાપ એકાંતે છે કે અનેકાંતે? એકાંતે એટલે સમજાય ને કે જે ચોરી હોય બધું પાપ જ.
બરાબર છે કે ઘણી જગ્યાએ સારી ચોરી થી ઘણો ફાયદો થતો હોય પોતાના આત્માને, જગતને, બરોબર છે. તો એવી ચોરી જેની અંદર નુકસાન નહીવત હોય અને ફાયદો અપરંપાર હોય એવા પ્રકારની ચોરીને આપણા શાસ્ત્રો મંજૂર કરશે કે નહીં? નહીં કરે. કરશે. બરાબર છે. હું તમને એક્ઝામ્પલ આપું. આપણે અહીંયા છે ને એક દ્રષ્ટાંત આવે છે. એ જ રીતે જે છે ને સત્યની પણ વાત આવશે. આપણે અહીંયા દ્રષ્ટાંત આવે છે. જેમ છે ને એક વાત આવે છે, ઉપાધ્યાય યશુવીજી મહારાજ અને વિનય વિજયજી મહારાજ, એ બંને જે છે ને ભણવા માટે ગયા કાશીમાં, ત્યાંનો અભ્યાસ કર્યો અન્ય શાસ્ત્રોનો, અને એમના જે પંડિત હતા એમની પાસે વાદ માટે એક સિક્રેટ બુક હતી. એ એમની પાસે પોતા પાસે જ હતી. અને અમને ખબર પડી કે આ બુક જો આપણે ભણી લઈએ તો આપણે વાદમાં એમને જીતી શકશું. અને આપણાથી પછી બીજા કોઈ જે છે ને એ શું કહેવાય કે કેમ કે એમની દલીલો છે ને એને ક્રેક કરવા માટે એમના શાસ્ત્રો ભણવા ત્યાં ગયા હતા, પણ અમુક વસ્તુ સિક્રેટ હતી અને એ જ્યાં સુધી ખબર ના પડે ત્યાર સુધી એને યુક્તિથી ક્રેક ન કરી શકાય. હવે એકવાર એવું થયું કે એમના જે ગુરુ હતા એ ગુરુ ગયા હતા બારે, અને એમના ત્યાં શું છે કે પાછળ ગુરુ છે ને ગૃહસ્થ જેવા હોય, એટલે એમની પત્ની પણ હોય. તો એમની જે પત્ની હતી એટલે એમ જોવા જાય તો ગુરુ માતા, ગુરુ માતાની જે છે ને આ લોકો બને એટલી મર્યાદામાં રહીને સેવા કરે છે. એટલે એ ખુશ થઈ તો કે છે કે માંગો તમને શું જોઈએ છે, કે એ છે ને પાછી ત્યાં એક્ટિંગ પણ કરે છે, એટલે એક જાતની માયા થઈ. અને પછી શું કે છે કે અમને પેલો પુસ્તક છે ને એક દિવસ માટે વાંચવા માટે આપી દો. એમને પણ ખબર છે કે આ છે ને આપવાનું નથી, પણ કે છે આટલા જે છે ને ડાયા ડમરા છે, સારું કાર્ય કરે છે, તો હવે અને આને એક દિવસમાં શું કરી લેવાના છે, એટલે એક દિવસ માટે આપ્યું. અને એની અંદર લગભગ મને લાગે છે કંઈક 1200 કે 12,000 ગાથા, હા 12,000 જેટલી કંઈક ગાથા હતી લગભગ. તો એમાંથી આ લોકો બંની પ્રતિભા એટલી કે જે છે ને એક જણે 500 અને એક જણે 5,000 ને એક જણે 7,000 ગાથા વાંચી લીધી, એટલે ગોખી લીધી અને પાછી આપી દીધી પુસ્તક. બરોબર છે, આવી કેપેસિટી હતી. હવે આ એક જાતની ચોરી થઈ કે નહીં? ઠગવાનું કામ જ કર્યું છે ને. સમજાય છે ઇન્ટેન્શન શું હતો? ચોરી, બરોબર છે. શાસ્ત્રની ચોરી કરી. હા, શાસ્ત્રની ચોરી કરી એક જાતની. કેમ કે આમ તો સીધી જેની પરમિશન જોઈએ એની પરમિશન નહોતી લીધી, એટલે જે માલિક હતો એની પરમિશન તો લીધી નથી પાછી. એટલે આ રીતે માયા કરીને ચોરી કરી. અને એના પછી એ ઉપાધ્યાય યશોજી મહારાજને આગળ કોઈ જે છે ને વાદી હરાવી શક્યા નથી. હવે વિચાર કરો કે આ જો ન કર્યું હોત તો શાસનની જે જય જયકાર થવી જોતી હતી, અમુક જે છે ને રચનાઓ થવી જોતી હતી, આગળ થઈ શકત નહીં. બીજું એક દ્રષ્ટાંત આપણે અહીંયા બહુ પ્રસિદ્ધ છે, લગભગ લોકોને ખબર પણ હશે, કે કોઈ મુનિ છે કૌશક ધ્યાનમાં ઉભા છે, અને એ મુનિ જ્યાં ઉભા છે ત્યાંથી એક હરણ પાસ થયું. હવે મુનિના ધ્યાનમાં આવ્યું એ હરણ, બરાબર છે. એટલે ત્યારે કૌશક કરતા હશે કે કરવાની તૈયારીમાં હશે કે જે પણ હશે, ત્યારે એ જાગૃત હતા, એમને ખબર છે કે હરણ આ બાજુ ગયું છે. અને એ હરણની પાછળ પાછળ દોડતા દોડતા શિકારીઓ પણ આવ્યા. અને ત્યારે મુનિ એમને પૂછે છે, એટલે મુનિને પૂછે છે શિકારી કે એ હરણ ગયો ક્યાં? તો મુનિએ કીધું કે પેલી બાજુ ગયો. બરાબર છે. મુનિનો ઇન્ટેન્શન શું હતો? મુનિ બોલ્યા છે ખોટું, બરાબર છે. આમ તો મુનિ છે એટલે 5 મહાવ્રતની અંદર સત્યનો પણ વ્રત આવી જાય, બરાબર છે. આમ છતાં પણ ખોટું બોલ્યા. કેના માટે બોલ્યા? જીવ બચાવવા માટે. જીવ બચાવવા માટે. એટલે ઇન્ટેન્શન અહીંયા સારો છે. એટલે એકાંતે ખોટું કે સાચું કે હિંસા કે અહિંસા કે શું કહેવાય કે પરિગ્રહ કે અપરિગ્રહ એ બધું લગાડવું ક્યાં? તો 5 મહાવ્રત નું પાલન એ રીતે કરવાનું છે જેથી જગતના જીવોનું હિત થાય, પોતાના આત્માનું કલ્યાણ થાય, ટૂંકમાં આખા જગતની અંદર રાગ દ્વેષની પરંપરા ઓછી થાય, જીવો મોક્ષે જાય, જેટલું બને એટલું વધારે હિત થાય. આવા બધા ઇન્ટેન્શન જ્યાં રહેલા હોય છે ત્યારે જે છે ને એટલે કહેવાય છે ખબર છે કે જ્યાં અહિત થતું હોય એ જગ્યાએ તમે સત્ય બોલો
તો એ સત્ય અસત્ય બરાબર છે. માટે ત્યારે જો તમે સત્ય બોલો તો તમારો વ્રત ભાંગે. ત્યારે અસત્ય જ સત્ય છે. સમજાય છે? જગતનું હિત થતું હોય અને તમારી ક્ષમતા હોય એ કરવા માટે, તો ત્યાં જો ચોરી કરવાની આવે અને ન કરો તો તમારું અચૌર્ય વ્રત ભાંગે છે. આપણે અહીંયા શક્તિને ચોરી ન કરી તો અચૌર્ય વ્રત ભાંગે છે. હા, કેમ કે શક્તિ છે જેમ છે ને, આપણે અહીંયા પણ પ્રતિક્રમણ કરવાનું હોય તો આપણે શું કહીએ કે શક્તિ હોય તો ઉભે ઉભે જ કરવું. બરોબર છે? બેઠે બેઠે કરીએ તો એ પ્રતિક્રમણ તો આખું થઈ જ જવાનું છે. આમ છતાં શક્તિ હોય તો ઉભે ઉભે કરવું, ન કરીએ તો શું કહેવાય, ત્યાં અપ્રમત્ત જે રહેવાનું હતું એ નથી રહી શકાતું. એટલે એક જાતનો દોષ ગણાય. એ જ રીતે અહીંયા પણ જે છે ને, શું કહેવાય કે એ હિત થતું હતું. બરાબર છે? એટલે એક જાતનું શું કહેવાય ખબર છે કે પરમાત્માના શાસનને તમારા થકી ફાયદો થઈ શકતો હતો. જો ચોરી કર એટલે આવા પ્રકારની ચોરી કરી તો એનાથી પરમાત્માના શાસનને ફાયદો થઈ શકતો હતો, જગતનું કલ્યાણ થઈ શકતું હતું. એ તમે ન કર્યું એટલે તમે જગતના કલ્યાણની ચોરી કરી, એટલે તમારો અચૌર્ય વ્રત ભાંગી ગયો. બરાબર છે? આ તો નિશ્ચયની વાત છે, પણ આ રીતે જે છે ને લેવાનું હોય છે. એટલે પોતાના કર્તવ્યના અનુસારે પાંચે મહાવ્રત એકાંતે નથી. આ પાંચે મહાવ્રત અને શ્રાવકના પણ જેટલા અનુવ્રતો છે એમાંથી કોઈ એકાંતે નથી. જ્યાં અધિક હિત થતું હોય ત્યાં કરેલી હિંસા એ જે છે ને આગળ જઈને ઘણી અહિંસાનું કારણ બનતું હોય ત્યારે એ હિંસા માત્ર ખાલી દેખાતી હિંસા છે. બાકી શું કહેવાય કે પરમાર્થથી તો અહિંસા જ છે. અને એ જ રીતે જ્યાં અહિંસાનું પાલન કર્યું પરંતુ એનાથી નુકસાન થતું હોય તો એ થયેલી અહિંસા પણ હિંસા કહેવાય. સમજાય છે? જેમ છે ને ગુરુ હોય ને એના ઉપર શિષ્યની જવાબદારી છે, અને ગુરુને પણ ખબર છે કે હું કડક થઈશ તો આ બરાબર ચાલશે. બરાબર છે? આમ છતાં પણ જો કડક ન થાય, કેમ કે ગુરુને કડક થવા માટે બરોબર છે ઘણી વાર એને ઠપકો આપવો પડે, કડક શબ્દો બોલવા પડે, ઘણી વાર તમાચો પણ મારવો પડે. જેમ માતા પણ જે છે ને બહારથી લાલ દેખાય, અંદરથી ભલે વાત્સલ્ય હોય, બાળકને જે છે ને ઝાપડ મારીને પણ જે છે ને અહિતથી વારે, એ રીતે ગુરુ પણ જે છે ને એ શિષ્યની માતા છે. માટે હિત માટે થઈને ઝાપટ મારે હિંસા કહેવાય કે અહિંસા કહેવાય? સમજાય છે? શિષ્યના હિતની ભાવના છે અંદરમાં, અને જો એ ન કરત તો શિષ્ય આડે રસ્તે જાત તો ગુરુની જવાબદારીથી ત્યાં ચૂક્યા કહેવાય. એટલે શિષ્યની ભાવ હિંસા ન થાય માટે કરીને લાલ થયા, બહારથી એક ઝાપડ મારીએ હિંસા દેખાય, પણ આમ જોવા જાવ તો એ શિષ્યને વાળવા માટે આ કર્યું છે. સમજાય છે? જે શિષ્ય પ્રેમથી સમજે હોય એને પ્રેમથી સમજાવવાનું છે, એની ના નથી. પણ બધા જ પ્રેમથી સમજે એવું જરૂરી નથી. અને અવસરે ક્યાં અવસરે શું કરવું એ ગીતાર્થ ગુરુ જાણે છે. માટે આંખ લાલ કરવી પડે તો આંખ લાલ પણ કરે, ઝાપડ મારવી હોય તો ઝાપડ મારે, દાંડો મારવો હોય તો દાંડો પણ મારે. બરાબર છે? કે આ અવસરે આના સિવાય છૂટકો નથી, એનું અહિત રોકવું છે તો આ કરવું પડે એમ છે. પ્રેમથી સમજે એમ તો બિલકુલ નથી. બરાબર છે? ત્યારે દાંડો મારેલો કે ઝાપડ મારેલી પણ હોય એ પણ શિષ્ય તરફ કરેલી હિંસા કે ક્રોધ ન કહેવાય, પરંતુ એને પ્રશસ્ત ક્રોધ અને પરમાર્થથી અહિંસા કહેવાય. ખબર નહીં કેટલાને બેસે છે મારી વાત, પણ આપણે અહીંયા મૂળ ઇન્ટેન્શન અંદરના સુધારાનો છે. પોતાનો અંદરનો સુધારો જોઈએ, બની શકે તો જગતનો પણ અંદરનો સુધારો થવો જોઈએ, અને હજી આગળ બની શકે તો અંદરના સુધારાની પરંપરા ચાલવી જોઈએ. કારણ કે અંદરનો સુધારો એટલે મોહથી લડત. આત્મામાંથી મોહના ભાવો, વિકારો જેટલા વધારે જગતના જીવોના થાય એટલું જગતનું વધારે હિત ને કલ્યાણ થાય. એટલે આ પાંચ મહાવ્રતને માત્ર બાહ્યથી સમજી નહીં લેતા. પાંચે પાંચ મહાવ્રત મુખ્ય તો અંદરના જ છે, કે જેનાથી આત્માનું અહિત થાય
આત્માના ગુણોનો ઘાત થાય, પોતાનું ને જગતના, એને જ હિંસા કહેવાય. જેનાથી અંદરના ગુણો લૂંટાઈ જાય એને જ પરમાર્થથી સાચા અર્થમાં ચોરી કહેવાય. બરાબર છે. આ રીતે બાકી બધા વ્રતોમાં પણ બેસાડી દેવાય. બરાબર છે. થોડો ટોપિક આડો ગયો છે. મારે ખાલી એ સમજાવતું તો કઈ રીતે આપણે પોતાને ઠગીએ છીએ. અને એ ઠગવાનું કારણ પણ શું છે કે આપણે શાસ્ત્રને બરાબર સમજ્યા નથી કે કોઈક જગ્યાએ, કાં તો કોઈક જગ્યાએ આપણી અમુક જગ્યાએ પકડ છે. સમજાય છે? જેમ છે ને ઘણા માણસો એવા પણ હોય, વ્યક્તિ એવા હોય કે જેમને છે ને કોઈક જગ્યાએ સાંભળ્યું હોય કે જે છે ને પ્રતિક્રમણ તો ઉભે ઉભે જ કરાય. બરાબર છે. પણ એને એ રીતે જે છે ને એ મનમાં ઠોકી બેસાડ્યું હોય કે હવે પોતે તો જે છે ને સાજો માંદો કેમ પણ હોય એના મગજમાં બેસું છે એટલે કેમ પણ કરીને ઉભો થશે. બરાબર છે. પછી છાતા હોય કે અછાતા, પણ પાછે એ રૂલ ખાલી પોતા ઉપર એપ્લાય નહીં કરે, બધા ઉપર કે ચલો બેસવાનું નહીં, બધા ઉભા થઈ જાઓ, ભગવાનની આજ્ઞાનું આસાધના થાય છે, તમને મિથ્યાત્વ લગશે ને આમ ને તેમ બોલવા લાગે, એમ ન ચાલે. કારણ કે ઉભા રહેવાનું પણ યથાશક્તિ છે અને બધાની પાછે સહન શક્તિ પણ સરખી ન હોય અને બધા તરત જ અપ્રમત્ત થઈ જાય એવું પણ ન હોય. બરાબર છે. એટલે કોને કઈ રીતે ટ્રીટ કરવું એ બધું ગીતાર્થ વ્યક્તિઓ કે જ્ઞાની ભગવંતો જ સમજી શકે અને એ રીતે એમના માર્ગદર્શન મુજબ ચાલવું જોઈએ. ખાલી એ છે કે એ ઉપદેશથી આપણે એ સમજવાનું કે હું ક્યાંક આળસ કરતો હોઉં તો મારે ઊભું થઈ જવું જોઈએ. બાકી શરીર પ્રતિકૂળતા હોય અને એમ છતાં પણ ઊભું રહી શકાતું હોય તો ઊભું રહેવાય અને રહેવું જ જોઈએ. પણ ઊભા રહેવાથી બીજું કોઈ નુકસાન થતો હોય, કાં તો આપણી સમાધિ ન સચવાતી હોય, કાં તો આગળ જઈને શરીરને જે છે ને બીજું કંઈક વધારે, ઘણાની તો જે છે ને અમુક જગ્યાએ નસ વગેરે દબાતી હોય અને વધારે આવો પ્રયત્ન કરે તો ઘણીવાર જે છે ને આયુષ્ય પણ ટૂંકાઈ જાય, કાં તો બીજા શરીરના એવા પ્રોબ્લેમ્સ ચાલુ થઈ જાય જેના કારણે આગળની આરાધના મુશ્કેલમાં મુકાઈ જાય. માટે એકાંતે આગ્રહ ન રાખવાનો હોય કોઈ પણ વસ્તુનો, આચારની બાબતમાં. એ જ રીતે હિંસા આદિ પણ જે છે ને બાહ્ય દ્રષ્ટિએ આચાર જ છે. બાકી અંદરના અહિંસા વગેરે જે વ્રતો છે અંદરના, એ તો બધા દોષોથી લડવા રૂપ જ છે પોતાના. સમજાય છે? બાહ્ય અહિંસા અને અંદરની અહિંસા એ બેવનું કનેક્શન શું? કનેક્શન એ છે એક સમજો કે પાછે એકાંતે કનેક્ટેડ નથી. કેમ કે એકાંતે કનેક્ટેડ કહેશો તો બહારથી પણ અહિંસા ને અંદરથી પણ અહિંસા જોશે, પણ એવું નથી. ખાલી એ છે પેલા તો બાહ્ય અહિંસા એટલે શું કે બહારથી બીજા જીવોના પ્રાણ ન લેવા, મનથી, વચનથી કે કાયાથી. એટલે કાયાથી કોઈને માર્યું કાં તો પૂરેપૂરો મારી નાખ્યો, વચનથી પણ જે છે ને કોઈકને થોડીક ઠેસ પહોંચાડી કાં તો જે છે ને ઘણી ઠેસ પહોંચાડી દીધી. અને ઘણી વાર તો ઘોડાના વચન જ એટલા કડવા હોય કે સામેવાળો હાર્ટ એટેક થી પણ મરી જાય એવું પણ બને. અને ઘણીવાર જે છે ને મનથી એવા વિચાર કર્યા, બરાબર છે, કે આ વ્યક્તિ જે છે ને એ તો જીવતો જ ન રહેવો જોઈએ, આનું તો આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, કાં તો આના હાડકાં તૂટી જાય, કાં તો આમ થઈ જાય, જે છે ને પકડાઈ જાય, જેલમાં જાય. આવું બધા જે છે ને હિંસક વિચારો છે. આ મન વચન કાયાની હિંસા બહારથી છે, જેમાં બે હિંસા તો એવી છે જેથી કરીને સામેવાળાને ડિરેક્ટલી ઘણું નુકસાન થાય છે. સામેવાળું જે છે ને એને દુઃખ પણ થઈ શકે છે. માનસિક હિંસા એ જો ઘણી તીવ્ર હોય તો સામેના વ્યક્તિ ઉપર એની અસર પણ થાય, બહુ તીવ્ર ન હોય તો આપણા મન ઉપર થોડીક અસર થાય. આ બધી પણ જે છે ને પૌદ્ગલિક બાહ્ય આચરણો છે. અને આંતરિક હિંસા એટલે શું? તો આપણી અંદર બીજા જીવો પ્રત્યે કઠોરતાના ભાવ, કોમળતાનો અભાવ, પછી એ શું કહેવાય કે બીજા જીવો ને બીજા એ છે ને જીવ તરીકે જ ન સમજવા કે ન માનવા, કે એના પ્રત્યે જે છે ને ઘણી ઉપેક્ષા હોવી કે એને જે થવું એ થાય, એવા પ્રકારના જે અંદરના પરિણામો છે એ અંદરની શું કહેવાય કે હિંસા છે. હવે બાકી બીજી દ્રષ્ટિએ પણ હિંસા ઘણી છે. પોતાની હિંસા, જેમ કે ક્રોધ કરો તો એ પોતાની હિંસા કહેવાય. માન, માયા, લોભ આ બધા જે છે ને દોષો છે એ પોતાની હિંસા રૂપ છે. પણ આ કનેક્શન તરીકે આ હિંસા આવશે પેલા વાળી મેં જે બતાવી. અચ્છા, એમાં પણ એકાંત પાછું નથી. ખાલી એ છે કે જેટલું મન વચન કાયાથી બીજા જીવો પ્રત્યે આપણે કઠોર વર્તન કરશું એવા કઠોર ભાવ અંદર વધવાના ચાન્સીસ મેક્સિમમ છે. વધે જ એવો એકાંત નિયમ નથી. બરોબર છે? આ કનેક્શન છે. અને ઘણીવાર એવું હોય કે બહારથી આચરણમાં હિંસા હોય પણ અંદરમાં હિંસાના ભાવ ન હોય. બરોબર છે? ફોર એક્ઝામ્પલ,
કે શું થયું કે કોઈ જે છે ને બિલાડી છે એ ઉંદરને ખાવા માટે દોડી રહી છે, રાઈટ? હવે આમ જોવા જાઓ તો આપણે બિલાડીને પણ જે છે ને દુઃખ નથી આપવું, ઉંદરને આપણે પણ નથી આપવું, પણ બિલાડીને તો માત્ર ભૂખ મટશે, ઉંદરડાની તો જાન જશે. હવે જ્યારે આપણે દયાના પરિણામ સાચવવા હોય તો ઘણી વાર શું થાય કે દૂરથી જે છે ને બિલાડીને રાડ પાડવી પડે જોરથી, અને એનાથી પણ ન ભાગે તો પથ્થરો મારવો પડે કે એવું કંઈ કરવું પડે, કાં તો એની પાછળ ભાગવું પડે. બિલાડીને થોડુંક દુઃખ થશે, બરોબર છે. હવે બિલાડીને જે દુઃખ થયું, ઉંદરડો તો બચી ગયો, ત્યાં તો અહિંસા થઈ ગઈ. બિલાડીને થોડુંક જે દુઃખ થયું એમાં પણ આપણે બિલાડીને મારવાના ઇન્ટેન્શન હતું કે નહીં? એને દુઃખ પહોંચવાનું ઇન્ટેન્શન હતું કે? ઇન્ટેન્શન કહું છું, ક્રિયા છે, ક્રિયા તો છે જ મારવાની, કાં તો દુઃખ પહોંચાડવાની ક્રિયા તો છે જ બહારથી, એને દુઃખ પણ થશે, બરોબર છે, પણ પર્પઝ છે કે એને દુઃખ પહોંચાડવાનું? ના, પર્પઝ નથી. રાઈટ? એટલે હવે આ એક્ઝામ્પલમાં શું થયું કે ક્રિયા હિંસાની છે, પણ પર્પઝ શું ને એ, અને આપણે તો ચાહીએ કે જે છે ને એનું જે છે ને આના વગર પતતું હોય તો સારું, બરાબર છે. અને બીજું કંઈક આવે તો આપણે નાખી પણ દઈએ, હાથમાં હોય તો એને જે છે ને બીજું કંઈક એ છે ને દૂધ હોય તો દૂધ પીવડાવી દઈએ, પણ ત્યારે હાથમાં પણ નથી, પણ ત્યારે ઇમરજન્સીમાં આ ઉંદરને બચાવવું જરૂરી હતું, બરોબર છે. તો પેલી મરે કાં તો પેલી ભૂખી રહે એવો ઇન્ટેન્શન ત્યારે હતો જ નહીં, બરોબર છે. એટલે શું થઈ ગયું કે અંદરથી અહિંસાના જ ભાવ છે, પરંતુ બહારથી ક્રિયા કઈ છે? હિંસાની. સમજાય છે? એટલે એકાંત નથી. પછી બીજો તમને એક્ઝામ્પલ આપું. ઘણીવાર એવું થાય કે જે જીવને બચાવવા જઈએ એ જીવ જ મરી જાય. સમજાય છે? જેમ કે છે ને કોઈ માણસ છે એ આપઘાત કરવા જઈ રહ્યો છે, બરાબર છે. કોઈ માણસ આપઘાત કરવા જઈ રહ્યો છે પણ એને કોન્ફિડન્સ નથી આવી રહ્યો. એ બિલ્ડિંગની ટેરેસ પર ચડ્યો, એ પારી પર ચડ્યો, એને કોન્ફિડન્સ નથી આવી રહ્યો, એ ડરે છે પણ છતાં પણ ધમકી આપે છે કે હું આપઘાત કરીશ, આપઘાત કરી લઈશ. આપણે બચાવવાનો ભાવ છે અને આપણે ત્યાં દોડ્યા, એ ગભરાયો કે આ શું કરશે ખબર નહીં, એ હડબડીમાં પડી ગયો, કાં તો આપણો ધક્કો લાગ્યો ને પડી ગયો. બોલો, મારવાનો ભાવ હતો કે બચાવવાનો? બચાવવાનો. બરોબર છે. અને મરી ગયો. પાછો માણસ હો, પાછો કીડી મકોડો નહીં પાછો, છતાં પણ ત્યાં બચાવવાનો ભાવ હતો. એટલે ત્યાં પણ બહારથી હિંસા દેખાશે, બરાબર છે, અંદરથી પૂરેપૂરો મારવાનો તો નહીં, મારવાથી ખાલી અટકાવવાનો નહીં, બચાવવાનો ભાવ છે ઉલટા. એટલે ત્યાં પણ જે છે ને એને હિંસા ન કહેવાય, એટલે દેખાતી હિંસા કહેવાય, બહારથી હિંસા કહેવાય, અંદરથી નહીં. એટલે મહાભારતોને પણ અંદરની હિંસા સાથે મતલબ છે, હિંસા અહિંસા સાથે. બહારની હિંસાનું અંદર ઉપર અસર થાય છે મોટે ભાગે, એટલે આપણે બહારની અહિંસાનું પાલન કરીએ છીએ. એમાં કોમ્પ્રોમાઇઝ કરવાની વાત નથી, પણ એમાં એક્સેપ્શન્સ આવશે એટલું સમજી રાખવાનું. સમજાય છે? કોઈ વ્યક્તિ છે એ નીચે જોઈને ચાલે છે, એને જે છે ને નાના નાના જીવોની પણ ઘણી કાળજી છે, બરોબર છે. પણ હવે આપણી આંખની તો મર્યાદા હોય ને, અમુક લેવલ સુધી જ જોઈ શકે. સમજાય છે? કીડી દેખાય, કીડી કરતા અડધાથી 10મા ભાગનો જીવ હોય તો પણ કદાચ દેખાય, પણ હજી ઘણો નાનો હોય તો એ તો દેખાવાનો નથી, બરોબર છે. છતાં પણ જોઈને ચાલે છે, બરાબર. બધા જીવ બચે જેટલા જે છે ને એ કોઈ જીવ મરે નહીં એવા જ ભાવ છે કે મારાથી કોઈ મરવું ના જોઈએ, બરાબર, જોઈને ચાલે છે. આમ છતાં પણ ઘણા નાના નાના જીવો, કાં તો ઘણી વાર જે છે ને એ ચાલવાના કારણે હવે ત્યારે ધ્યાન નહોતું ને અચાનક થી જે છે ને કીડી આવી ગઈ અને મરી ગઈ, તો એવા જીવોની હિંસા ત્યાં થઈ જશે, બરોબર. મારવાનો ભાવ છે કે બચાવવાનો? બરોબર છે. આ મરે એવો તો કોઈ ભાવ ત્યાં છે નહીં, અને ઉલટાનો બચાવવાનો ભાવ છે, બરાબર છે. તો ત્યાં પણ જે છે ને એ બહારથી હિંસા છે, અંદરથી અહિંસા છે. એ અંદરના પરિણામના કારણે જે છે ને પુણ્ય ને પાપના બંધ વગેરે થાય છે. એટલે વિશાલભાઈ, આમાં તમે જે એક્ઝામ્પલ આપ્યા ને બધા એક્સેપ્શનલ આપ્યા કે જે એક્સેપ્શન ના કામ લાગે, પણ હવે આપણે ધર્મની અંદર જ જે અમુક ક્રિયાઓ છે કે સમજો આપણે જમણ કરીએ, સ્વામી વાત્સલ્ય કરીએ, એમાં આટલું મોટું જમણ થાય, આટલા માણસો એટલે મીન્સ જે એમ્પ્લોય કરવામાં આવે એ લોકો કેટલી જૈણા પાડતા હશે, એમાં કેટલું ખાવાનું બગડે અને કેટલા મોટા આરામ સમારંભ થાય, આ બધું કેમ ચાલે? તો પછી જો એક વાત સમજો, તમે એક્સેપ્શન કહો છો, હું નીચે જોઈને ચાલવાની વાત કરું છું, એક્સેપ્શન છે કે રોજની ક્રિયા છે? જમણવાર તો ક્યારેક થાય,
નીચે જોઈને ચાલવાની તમે નીચે જોઈને ચાલો છો એ રોજની ક્રિયા છે, પણ હા પગની નીચે કોઈ આવી ગયું એ એક્સેપ્શન છે. હા હા એક્સેપ્શન થી થઈ. હા એ જ કહું છું. મેન તો તમારા ભાવ શું છે, જીવો મરે એવા ભાવ છે. અચ્છા, હવે બીજા નંબરે હવે તમે જે એક્ઝામ્પલ આપ્યો એ લઈએ ચલો, કે જ્યાં જમણવાર છે, બરાબર છે, ત્યાં જમણવારમાં આપણે અહીંયા ધર્મ તરીકેની જે વાત ચાલે છે, તો ધર્મ તરીકે જે જમણ થાય, બરાબર છે, એ જમણમાં સૌથી પહેલા તો હેતુ શું છે? ઇન્ટેન્શન. ભક્તિ કરવાનો. કે બધાય ભાઈ જમીને જાય અને લીલા લેર કરે, તગડા થાય અને વધારેમાં વધારે પાપ કરે. જેટલા તગડા થશે સારી રીતે જે છે ને સંસારની અંદર મોજ મજા જલસા કરશે, આવા ઇન્ટેન્શન થી આપણે જમાડીએ છીએ. બરોબર? એક વાત સમજો, 100 માણસ આવશે, એમાંથી ઘણી વાર તો 90 માણસ એવા નીકળે પણ ખરા, ન નીકળે એવું નથી. અને અહીંયા નહીં તો ક્યાંક પણ જમવાના તો છે જ, બરાબર છે, પણ એટલું ખરું કે અહીંયા આપણું ઇન્ટેન્શન શું છે? જમીને જાય અને બધા જ ધર્મ કરશે એવું જરૂરી નથી, પણ એટલું ખબર છે કે આપણે જો આલંબન સારા આપશું, કેમ કે શું થાય, તમે ધર્મ કરતા હો, તમારી સદભાવના હોય, પછી તમે જ્યાં આ ધર્મનું અનુષ્ઠાન ગોઠવ્યું છે એવા ધર્મ ક્ષેત્રની અંદર સાધુ સાધ્વી, પરમાત્મા, પરમાત્માના શાસ્ત્રો, એના વચનો એ જગ્યાએ સાંભળવા મળે. એટલે તમે જમણ રાખ્યું, બરાબર છે, સ્વામી વાત્સલ્ય રાખ્યું, સાધર્મી ભક્તિ રાખી, જૈનોને બોલાવ્યા, ચલો ને જૈનો પણ મૂકો, એક જાહેર જમણ રાખ્યું છે ધર્મ ક્ષેત્રની અંદર, અમુક મર્યાદા રાખી છે કે ભાઈ આવા આવા વ્યક્તિ જે છે ને, આવા એટલે એ અંતરાય વાળા કે જે છે ને, આ જે છે ને એને એન્ટ્રી નથી ત્યાં, બરાબર છે, અને એ રાખ્યું છે. એ બધા પધાર્યા, બધાને વ્યવસ્થિત જમાડ્યા, એ બધું કર્યું, પણ ત્યાં તમારા અંદર પર્પસ શું છે કે આ લોકો આવશે, આમાંથી કોઈક પણ જીવ, બધા જ જીવ સંસારમાં અનંતકાળથી ભટકી રહ્યા છે અને ન સમજના કારણે, અજ્ઞાનતાના કારણે, બીજા બીજા જે છે ને મોહ વગેરેના કારણે સંસારમાં ભટકી રહ્યા છે. જગતની અંદર એક જ ક્ષેત્ર એવું છે, એટલે કે ધર્મ ક્ષેત્ર, જ્યાં જગતના જીવોને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, સાચા જ્ઞાન તરફ જવા માટે અવસર મળશે. ગુરુ ભગવંત વગેરે પવિત્ર આત્માઓ સાથે સંપર્ક કરવાનો અવસર મળશે. એના કારણે સુધરવાના ચાન્સીસ છે, બાકી આખા જગતની અંદર બગાડવા માટે તો ચાન્સીસ ઘણા બધા છે. એટલે લાવ ને આટલા બધા લોકો જેટલા વધારે આવે સારું છે, મારાથી મેનેજ થાય એટલું, પાછું જેમ તેમ થાય એવું નહીં, નહીતર છે ને લોકો ખરાબ ઇમેજ લઈને જાય. એટલે મારાથી મેનેજ થશે એ પ્રમાણે આપણે બોલાવશું, બરાબર છે. અચ્છા, હવે જમાડવા માટે બોલાવ્યા, હું ઇન્ટેન્શન ની પહેલા વાત કરું છું, હિંસાની પણ વાત કરશું. આપણે કયા ઇન્ટેન્શન થી બોલાવીએ છીએ કે આ ક્ષેત્રમાં આવીને એકાદ જીવ પણ જો થોડોક પણ ધર્મની તરફ આકર્ષિત થયો તો એનું જો આગળ પ્રોગ્રેસ થશે તો એના આગળના અનંતા જન્મોમાંથી મોટા ભાગના જન્મો ઓછા થઈ જશે. કારણ કે ધર્મની તાકાત એવી છે કે જો એ એના શરણે જાય વ્યક્તિ તો એના અમુક ભાવોની અંદર જે છે ને સંસારમાંથી નિસ્તાર થઈ જાય, મોક્ષમાં પહોંચી જાય. અને એકવાર મોક્ષમાં જીવ પહોંચી જાય એના પછી એના દ્વારા જગતની અંદર ક્યારેય ફ્યુચરમાં અનંત કાળ સુધી કોઈ જ પ્રકારની હિંસા થશે નહીં, બરાબર છે. આ ઇન્ટેન્શન હોય છે. બીજા નંબરે તમે જે કીધું એ કે ધર્મી જીવો છે, જે ગુણમાં આપણાથી ઘણા ઊંચા છે, કાં તો આપણા જેવા છે, આપણામાં સમજો કે ક્ષમા ગુણ વધારે છે તો કોઈમાં નમ્રતા વધારે હશે, કોઈમાં વ્યાવચ હશે, કોઈમાં ભક્તિ હશે. એટલે આપણા મનની અંદર ત્યાં ભાવ શું છે કે આ બધા જીવોની ભક્તિ કરીને, ભક્તિ કરું ને તો મને એવા ગુણ મળે, મારામાં પણ વ્યાવચ ગુણ આવે, મારામાં પણ ભક્તિનો ગુણ આવે, મારામાં પણ ઉદારતા આવે. આવા ભાવથી આપણે કરીએ છીએ અને એના કારણે સાધર્મિક નો સંપર્ક થાય. તમારા ગુણની પ્રશંસા, અનુમોદના કરવાનો એને અવસર મળે, એની અનુમોદના કરવાનો તમને અવસર મળે અને એના કારણે ધર્મની વૃદ્ધિ થાય, જેથી કરીને આગળ જઈને આ ભાવમાં નહીં તો 2 ભાવ પછી, નહીં તો 7 ભાવ પછી, નહીં તો 10 ભાવ પછી તમે પણ દીક્ષા લો, એ પણ દીક્ષા લે, અહિંસાનું પાલન હજી વધારે થાય. દીક્ષા પછી પણ દ્રવ્યથી હિંસા તો રહેવાની છે, કારણ કે બોલવાનું છે, ચાલવાનું છે, ભાવથી અહિંસાના સંસ્કાર પાડતા જવાનું છે. એ રીતે થશે અને એક દિવસ એવો થશે કે જેથી કરીને શરીરથી રહિત અવસ્થા જયારે આવશે, મોક્ષમાં પહોંચી જાય, મોહનો નાશ થઈ જાય ત્યારે, એટલે ટૂંકમાં જેટલા શું કહેવાય કે એક ધર્મનો પાવર કે ઇન્ટેન્સિટી વધારવા માટે આપણે આ કાર્ય કરતા હોઈએ છીએ.
કારણ કે એકલા જીવમાં શરૂઆતમાં ધર્મ કરવાનો એકલે ધર્મ કરવાનો દ્રવ્ય હિંસાનો દોષ લાગે કે નહીં? હા, એની પણ વાત કરીએ. બરોબર છે. પહેલા તો આપણે જે ઇન્ટેન્શન, બે મેઇન પર્પસ છે કે સામાન્યથી દ્રવ્ય હિંસાનો દોષ લાગશે કે નહીં? એ કહું છું વન બાય વન એક પોઈન્ટ આપણે ક્લિયર કરીએ ને. બરાબર છે. હવે એક વાત સમજો, ઇન્ટેન્શન શું છે? આમાં જેટલા પણ જે છે ને, શું કહેવાય કે જેટલા જીવો આવશે એમાંથી વધારેમાં વધારેનું હિત થાય એવો ઇન્ટેન્શન છે, ફર્સ્ટ થિંગ. બરાબર છે. અને મારું પણ હિત થાય. અચ્છા, હવે એની ભક્તિ માટે આપણે જે પણ દ્રવ્યો વાપરીએ છીએ, બરોબર છે, ત્યાં દૂધીનું શાક પણ બનશે, પછી જે પણ બીજા પણ જે છે ને શાક બકાલા બનશે, પછી એ ઘણું મોટું જે છે ને એ રસોડું વગેરે ચાલશે. હવે એમાં ઘણા બધા જીવોની એમાં હિંસા થશે, થવાની છે ને, બરાબર છે. હિંસા તો થવાની જ છે, બરોબર છે. પાણી પણ જે છે ને ત્યાં લાગવાનું છે, પાણી ઉકળશે પણ ખરા, કાચું પાણી પણ રહેશે, બરોબર છે. કોઈ હાથ ધોશે, મોઢું ધોશે, અને અમુક જગ્યાએ જે છે ને શું કહેવાય કે હાથ મોઢું ધોવાના કારણે થોડું પાણી પડ્યું રહેશે, ગંદકી પણ થશે. બને એટલી જૈના સાચવીએ છતાં પણ હિંસા તો થવાની જ છે, બરોબર છે. બને એટલી જૈના સાચવવાની પણ છે કે ખાલી ફોકટની જે છે ને, ખાલી ફોકટની એટલે શું કે અવિધિએ ખોરાક ન બનવો જોઈએ, બરોબર છે. પછી શું કહેવાય કે જે ખોરાકની અંદર વધારે એવા તામસી વગેરે ખોરાક છે એ બધા ન બનવા જોઈએ, જેના કારણે વિકારો જે છે ને અત્યંત વધે. આ બધું જે છે ને રાખવાનું. પણ એમ છતાં પણ હિંસા તો થવાની છે, ઘણા પ્રમાણમાં થશે, બરાબર છે. પણ ત્યાં પણ આપણો ઇન્ટેન્શન ત્યાં શું છે? આ દૂધી મરે તો સારું, આ શું કહેવાય કે કારેલા મરે તો સારું, આ જે છે ને શું કહેવાય કે દાળના જીવો મરે તો સારું, એવો કોઈ ભાવ નથી. એને મારવાનો ઇન્ટેન્શન પણ નથી. પણ આ કર્યા વગર ભક્તિ થઈ શકે એમ નથી. જેવી ભક્તિ કરવી છે એવી ભક્તિ થઈ શકે એમ નથી, બરાબર છે. અને આ અવસર ગોઠવવા માટે બધાને જે છે ને ભેગા કરવા છે, અને ભેગા કરીને પણ જે છે ને મોજ મજા કે જલસા નથી કરવા, બરોબર છે. દારૂ સિગરેટ વગેરે નથી પીવડાવવા, કોઈ જે છે ને જલસો નથી રાખવો, કોઈ જાતનું જે છે ને શું કહેવાય કે હાસ્ય કાર્યક્રમ નથી રાખવું, કે એવું કઈ નથી કરવું. ધર્મની અંદર લોકોને જોડવા છે એવા ઇન્ટેન્શન થી. પાછી સાચું ઇન્ટેન્શન જોઈએ, મારી વાહ થાય, મારી તાળી વગાડે, એવું ઇન્ટેન્શન ન હોવું જોઈએ, બરોબર છે. અને ઘણાને એવું હોય કે જે છે ને બધા જોડાય પણ ખરા, અને અંદરથી ઘણી વાર શું છે મોહના કારણે એવા ભાવ હોય કે મારું નામ થાય. તો એવા વ્યક્તિને જેટલો સારો ઇન્ટેન્શન છે એટલું પુણ્ય પણ બંધાશે, જેટલું ખરાબ ઇન્ટેન્શન છે, ઇન્ટેન્શન કહું છું, એટલું પાપ પણ બંધાશે. બાકી સમજો કે 300 માણસ જમવાનું છે અને એને 400 માણસનું ખોરાક બનાવડાવ્યું કે મારા સાધર્મિકો આવે છે, મારે ભક્તિ કરવાની છે, મારે ધર્મ પ્રભાવના કરવાની છે, વધશે તો ચાલશે, ઓછું આવશે તો નહીં ચાલે, બરાબર છે. હું જે છે ને થાળ ભરી ભરીને વપરાવીશ, બરાબર છે. એવી, કેમ કે ભક્તિમાં તો હંમેશા શું છે કે ભક્તિ ઉછળતા ભાવ છે, એટલે ભક્તિમાં વધારે હોય તો ચાલે, ઓછું હોય તો ન ચાલે. આમ કરીને બરોબર જૈના સાચવી અને વ્યવસ્થિત શું કહેવાય કે એ પકવાનો, મીઠાઈઓ જેટલું જે છે ને ઉત્કૃષ્ટ દ્રવ્ય ભક્તિ તરીકે વપરાવે એટલું પુણ્ય બંધાય અને પાપ બિલકુલ ન લાગે. શું કહું છું? પાપ બિલકુલ ન લાગે. આની અંદર બધાની હિંસા તો થઈ ને. હા, એ જ કહું છું કે બાહ્ય હિંસાથી પુણ્ય પાપને સીધું લેવા દેવા નથી, અંદર વૃત્તિના કારણે જ લેવા દેવા છે. સમજાય છે? એક વાત સમજો કે બાહ્ય હિંસાથી જો પાપ લાગી જતું હોય, બરોબર છે, તો કેવળ જ્ઞાનીને પણ પાપ લાગવું જોઈએ. કારણ કે જ્યાર સુધી શરીર છે ત્યાર સુધી શ્વાસ લેવાનું પણ ચાલુ છે. ચલો, જીવવા માટે કદાચ શ્વાસ લેવું પડે, એ તો જે છે ને શું કહેવાય કે એ શરીર જીવન જરૂરિયાત ક્રિયા છે. પણ કેવલી ભગવંત કે તીર્થંકરો સાથે જે છે ને ભગવાને જે છે ને જેનો આદેશ આપ્યો છે ઉપદેશ વગેરેનો, એવા આચાર્ય ભગવંતો જયારે ઉપદેશ આપે છે એ બધા, હવે ઉપદેશ આપવાથી એ જીવન જરૂરિયાતની ક્રિયા નથી. ઉપદેશ આપવું, બરાબર છે, એના વગર પણ જીવન ટકાવી શકાય છે. વિહાર કરવો, વિહાર ન કરે એક જગ્યાએ રહે તો વિહાર કરવા કરતા તો જે છે ને ઓછી હિંસા થશે. પણ સમજો કે આ બધાની પાછળ હિતના ઇન્ટેન્શનો છુપાયેલા છે, માટે આ કોઈ પણ જગ્યાએ
હિંસાનો પાપ લાગતું જ નથી. કાં તો પુણ્ય બંધાય છે, કાં તો નિર્જરા થાય છે, કાં તો બંને થાય છે. પરંતુ હા, એમાં જેટલી આપણી અંદરમાં ઇન્ટેન્શનની ખામી રહેશે, અંદર મોહથી લડવાનો પ્રયત્ન એમાં જેટલો પ્રમાદ કાં તો ઊંધું હશે, એટલો પાપ લાગશે. પણ વ્યવસ્થિત જેટલું, હા પાછે એટલું સમજો કે ઘણાની જે છે ને વૃત્તિ સાવ એકદમ જે છે ને ક્લિયર હોય એવું જરૂરી પણ નથી. નવા નવા ધર્મમાં જોડાયેલા હોય તો એમ છતાં પણ એનો આટલો ઇન્ટેન્શન સમજો કે કોઈ વ્યક્તિ છે નવો નવો જોડાયેલો છે અને એ ભક્તિ વગેરે કરે છે તો એનાથી ભૂલ પણ થાય. કેમ કે હજી જેવું જોઈએ એવું જે છે ને અંદરમાં ભાવો જોઈએ એવા નથી આવ્યા. આમ છતાં પણ એને થોડાક આટલો ભક્તિનો પણ ભાવ છે, આટલી એનાથી ભૂલ પણ થાય છે. બરાબર છે? તો એ ભૂલને સુધારવા માટે પ્રયત્ન કરાય, પણ એના માટે જે છે ને અનુષ્ઠાનને કેન્સલ ન કરાય, વ્યક્તિને પણ કેન્સલ ન કરાય. ધીરે ધીરે જે છે ને એ વ્યક્તિને એ જ્ઞાનનો સંપર્ક, સદજ્ઞાનનો સંપર્ક, સદગુરુનો સંપર્ક કરાવીને એનામાં જે ખામીઓ છે ટાળવા માટે પ્રયત્ન કરાય. કારણ કે ભગવાનનું શાસન જીવોને કેન્સલ કે બાકાત કરવા માટે નથી. જેટલા યોગ્ય જીવો છે એ જો તરી જાય તો સારું, એ ઇન્ટેન્શનથી જ અહીંયા કાર્ય કરાતું હોય છે પ્રભાવનાનું. મારી વાત સમજાય છે? થોડુંક અઘરું જતું હશે કદાચ. એટલે આપણે અહીંયા પણ જેટલી ક્રિયાઓ છે એમાં પાપ ને પુણ્યનો ક્રાઇટેરિયા એકાંતે નથી કે આ પાપ જ હોય એવું એકાંતે નથી. ક્રિયાથી, ઇન્ટેન્શનથી જેટલા પણ એ અશુભ ભાવ છે, કાં તો એટલે જેમાં અશુભ ઇન્ટેન્શન રહેલા છે, હિત ચિંતા નથી, સ્વાર્થ વગેરે છે, એવા ભૌતિક સ્વાર્થ, તો એવા બધા પાપો જે છે ને કાર્યો એવા ઇન્ટેન્શનથી, જેમ છે ને તમને ખબર હોય તો આપણે પેલા કદાચ વાત થઈ, મને યાદ નથી, કે કોઈ કસાઈ હોય ને એ જે છે ને એ બકરીને કાં તો જે પણ પ્રાણી એને વેચવું છે કાપીને, એને છે ને બરાબર પેલા ખવડાવે, તગડો કરે. બરાબર છે? બરાબર ખવડાવી પીવડાવીને તગડો કરે અને પછી જ્યારે તગડો થઈ જાય પછી એને મારી નાખે. મારી નાખે ત્યારે જ એને પાપ લાગે કે ખવડાવતો હતો ત્યારે? ખવડાવતો હતો તો ઓલાની તો ભૂખ દૂર થતી હતી, તગડો થતો હતો, એના શરીરમાં એનર્જી પણ વધતી હતી. બરાબર છે? તો એને ખવડાવવાનું ત્યારે પુણ્ય બંધાય કે ન બંધાય? ન બંધાય. નહીં બંધાય. કારણ શું છે? ઇન્ટેન્શન. સમજાય છે? અંદરમાં ભાવ શું રહ્યા છે એના, કે જો તગડો થાય તો મજબૂત ભાવ આવશે. સમજાય છે કે નહીં? મને સમજાતું નથી. આવા પુણ્યના હેતુએ આવા કાર્ય કર્યા હોય જેમાં જીવનું દોષ થતું હોય તો એમાં શું થાય? મને છે ને અવાજ કટ થઈને આવ્યો છે, ફરીથી એકવાર કહેજો. પુણ્યના લક્ષ્યે આવા જે કાર્ય થાય, લક્ષ્ય એનું પુણ્ય બાંધવાનો છે, એવા લક્ષ્યને લઈને અગર આવા કાર્ય થાય ને જેમાં આ જીવ હિંસા થતી હોય તો એનો દોષ લાગે કે ન લાગે? હા, હવે એમાં એક વાત સમજો કે તમને પુણ્ય જોઈએ છે, પણ પુણ્ય શેના માટે જોઈએ છે? બરાબર છે? પુણ્ય તમારે બાંધવું છે કે ભાઈ છે ને મારે ભગવાનની શું કહેવાય કે પૂજા કરું તો પુણ્ય બંધાય, કાં તો શું કહેવાય કે એ જમણવાર રાખું તો પુણ્ય બંધાય, કોઈને દાન આપું તો પુણ્ય બંધાય, કોઈની દયા પાડું તો પુણ્ય બંધાય. અને પુણ્ય બંધાય તો મને આગલા ભાવની અંદર સારી એવી સામગ્રી મળે. સારી એવી સામગ્રી એટલે સમજ્યા ને, જલસા થાય કે ભાઈ પૈસા મળે, કે અંતરાયો દૂર થાય, હું જલસા કરું, આવું સારું પરિવાર મળે, કુટુંબ મળે. એવા જલસા વગેરે કરવાના હેતુથી જે વ્યક્તિ આવા કાર્યો કરે છે, બરાબર છે, એને પુણ્ય ઓછું અને પાપ વધારે બંધાય છે. સમજાય છે? એને અનુબંધની જે આપણે વાત થઈ, અનુબંધ તો પાપના પડે છે, પણ ત્યાં ઇન્ટેન્શનમાં ગડબડ છે. એટલે એને પાછી આપણે અહીંયા શબ્દ જે વાપર્યો છે કે એવા લોકોને તુચ્છ પુણ્ય બંધાય. શબ્દ શું વાપર્યો છે? તુચ્છ પુણ્ય બંધાય. કેમ કે એ ફોર ટાઈમ બિંગ તો જતું કરે છે ને, આગળ મળશે એના માટે ફોર ટાઈમ બિંગ જતું કરે છે.
એટલે એને એટલી શ્રદ્ધા તો છે કે આપવાથી આગળ જઈને મળશે. ઘણા લોકો શ્રદ્ધા જ નથી હોતી, બરોબર છે. એટલે થોડોક પણ જે શુભ ભાવ છે એના કારણે એને પુણ્ય બંધાય, પણ એ પુણ્ય તુચ્છ છે અને ઇન્ટેન્શન એનો આત્મિક નથી, એનો ભૌતિક પ્રગતિ થાય, ભૌતિક રેલમછેલ થાય, બરાબર છે, જલસા કરે. એટલે આમ જોવા જઈએ તો ઇન શોર્ટ પાપ કરે, બરાબર છે. પાપ શબ્દ થોડોક ભારી લાગશે, બાકી એ ભૌતિક જલસા કરે, સંસારની અંદર લીલા લેર થાય અને એને આત્મકલ્યાણની પડી ન હોય એવા જીવને તુચ્છ પુણ્ય બંધાય અને પાછી આગળ પાછી એની પાપની પરંપરા ચાલશે, એ રહેવાનું છે. હા, પછી જેને આને માટે છે ને જે લોકોએ અનુબંધના વ્યાખ્યાન સાંભળ્યા હશે, એટલે પ્રવચન આપણે સ્વાધ્યાય સાંભળ્યા હશે, સેશન, એને આ ચીજ એકદમ ક્લિયરલી બેસી જશે. ના હોય તો એકવાર જોઈ લેજો, બરાબર. અને બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ છે એને પુણ્ય એટલા માટે બાંધવું છે કે પુણ્ય બંધાય તો આગળના ભવની અંદર મને એવી શારીરિક શક્તિ મળે જેથી કરીને તપ જપ આદિ હું સારી રીતે કરી શકું. મારે ધર્મ માટે ક્યાંક દોડવું પડે, ધર્મ શાસન માટે ક્યાંક દોડવું પડે તો હું દોડી શકું. મન પણ એવું મજબૂત મળે જેથી કરીને આખી સાધના પૂરી કરીને ક્ષપક્ષણી માંડીને મોક્ષે જઈ શકું. આવા ઇન્ટેન્શન થી જેને પુણ્ય બાંધ્યું હશે, બરોબર છે, પુણ્ય બાંધવા માટે જ, એટલે બરાબર આવા પ્રકારના પુણ્ય બાંધવા માટે, એટલે કે ધર્મની અંદર અંતરાયો દૂર થાય, ધર્મની અંદર પ્રગતિ થાય, ધર્મની સામગ્રી અનુકૂળ મળે, ઘરનું વાતાવરણ પણ એવું અનુકૂળ મળે કે બધા મને ધર્મની અંદર સહાય કરે, કોઈ રોકનારું ન થાય, એટલે વેલામાં વેલી મારી પ્રગતિ થાય આત્મિક ક્ષેત્રે, એવા ઇન્ટેન્શન થી જો પુણ્ય બાંધવાનું ઇન્ટેન્શન હશે, આવા ઇન્ટેન્શન થી જો પુણ્ય બાંધવાનું ઇન્ટેન્શન હશે તો એ ઇન્ટેન્શન સારું હોવાના કારણે ત્યાં શ્રેષ્ઠ પુણ્ય બંધાય છે. સમજાય છે ફરક બંનેમાં? એવા પુણ્ય માટે પણ કઈ ધર્મ કરવો? હા, આપણે અહીંયા જય વિરાય સૂત્રની અંદર જ આપણે માંગીએ છીએ, બરાબર છે. જેટલી વસ્તુ માંગી છે ને જય વિરાયમાં મોટે ભાગે પુણ્યથી મળે છે. ઇષ્ટફલ સિદ્ધિ, પછી ગુરુજન પુઆ, પછી લોક વિરુદ્ધ ચાઓ, પછી પરત્થ કર્ણમ ચ, બરાબર છે. આ બધા માટે જે છે ને પુણ્ય જોશે. થોડાક સૂત્રના અર્થો ભણવાનો પ્રયત્ન કરજો એટલે તમને ખ્યાલ આવશે. એટલે સારા દેવગુરુ મળે પછી જ્યારે પણ મને એવી કટોકટી મારા જીવનમાં ન આવે જેથી કરીને મારા જે છે ને ઘણી વાર શું હોય કે આગલા ભવની અંદર પણ આપણામાં ઘણું સત્વ ન હોય, ગૃહસ્થ જીવનમાં હોઈએ તો ગૃહસ્થ જીવનની અંદર પણ ઘણી વાર તો એવું હોય કે હાડ મારી એટલી બધી હોય કે ધર્મ માટે સમય જ ન મળે. આવા લોકો મળે કે નહીં? સમજાય છે? પોતાના જીવનમાં જ ગૃહસ્થ જીવનમાં જ જે છે ને ઘણી મહેનત કરે છતાં પણ જે છે ને પૈસો ન મળે. જે છે ને ઘણી વાર તો પૈસો હોય છતાં પણ જે છે ને ઘરના લોકો જ એવા હોય કે એ તમને જે છે ને એ કોઈ નફરતથી તો કોઈ પ્રેમથી ધર્મમાં અંતરાય કરે. પ્રેમથી એટલે સમજ્યા ને કે તમે આજે નહીં જાઓ, ઘરે રહો, અમારી સાથે રહો, બરોબર છે, એટલે ધર્મમાં અંતરાય થાય. ને ઘણા એવા હોય કે ધર્મ કરવાની જરૂરત નથી, ખબરદાર ધર્મ કર્યું છે તો આ ઘરમાં તમને નહીં રહેવા દઈએ, આવા પણ હોય. એટલે આવા જે છે ને એટલે આવા પ્રકારનું પુણ્ય પણ ના જોઈએ અને આવા પ્રકારનું પાપ પણ ના જોઈએ. પણ એટલું છે કે ધર્મમાં અંતરાય ન થાય એવા પ્રકારનું પુણ્ય જો હોય તો સહેલાઈથી ધર્મ કરી શકીએ. ઘણા લોકો તો વાટ જોતા હોય છે, આવા પણ ઘણા લોકો હોય છે કે એમને જે છે ને માંડ ક્યારેક થોડોક સમય મળે અને અંદરમાં છે ને પાછી એમને થતું હોય કે મારે ધર્મનું ઘણું જાણવું છે, ભણવું છે, સમજવું છે અને એ બની શકે એટલું જે છે ને ધર્મના રહસ્યોને જાણવા છે. પરમાત્માની પૂજા થઈ શકે તો વધારે જે છે ને કરવી છે. એમાં પણ વિશિષ્ટ પૂજા કરવા માટે પણ જે છે ને અવસરો મળે તો એવા લેવા જેવા છે. પણ જે છે ને સમય નથી મળતો, કાં તો અમુક પ્રકારના અંતરાયોના કારણે કરી શકતો નથી એટલે અંદરમાં દુઃખ થાય, બરોબર છે. તો એને પણ ઈચ્છા હોય કે આ ભવમાં પણ આગળ જઈને પરિસ્થિતિ સુધરે તો સારું, પણ કમથી કમ ભવાંતરની અંદર આગળના ભવની અંદર જે છે ને આ અનુકૂળતા રહે ધર્મ માટે એવા પ્રકારનું પુણ્ય જોઈએ. સમજાય છે? તો આવા પ્રકારનું પુણ્ય તો એ ઇષ્ટ જ છે. પણ એની પાછળ પાછું એ જ છે કે જલસા કરવાનો આશય નથી, બરાબર છે. કામ પૂરતું કામ અને પછી ત્યાંથી તરત છૂટી શકીએ એવા પ્રકારનું જે છે ને પુણ્ય, એટલે ન બાંધી શકે એવા પ્રકારનું, બાંધી રાખી શકે એવા પ્રકારનું.
છે ને દ્રષ્ટાંત આપ્યું છે શાસ્ત્રમાં કે જે અમુક પુણ્ય કેવું હોય ખબર છે કે એ પેલું હોય ને ગડફા ઉપર માખી બેઠી હોય, ગડફો એટલે સમજે ને કફ હોય ને કફ, એકદમ અત્યંત કફ હોય એના ઉપર માખી બેસે, બરોબર છે, અને માખી કેના માટે બેસે કે એમાંથી એને કંઈક ખોરાક મળે, ચૂસવા માટે બેસે, ગડફામાંથી એને બહુ મળે બહુ ઓછું, અને ત્યાંથી એકવાર બેઠી પછી નીકળવાનો પ્રયત્ન કરે તો નીકળી ન શકે. અને બીજી માખી છે એવી જે સાકર હોય ને ઓલી પેલી વ્હાઈટ કલરની એના ઉપર બેઠી હોય એટલે એને રસ પણ ઘણો મળે અને પાછી ઉડવું હોય ત્યારે ઉડી શકે, બાંધીને ન રાખે એને. એટલે અહીંયા આપણે પુણ્ય કેવું જોઈએ કે જરૂરત પૂરતું કામ થઈ જાય અને એની અંદર પણ જે છે ને બહુ હાડમારી ન હોય, અને જ્યારે ત્યાંથી નીકળવું હોય તો ત્યાં તકલીફ પણ ન થાય, બરાબર છે, સહેલાઈથી નીકળી શકાય. એટલે એવા પ્રકારનું પુણ્ય જોઈએ, બરાબર છે. તો એવું પુણ્ય માંગે તો વાંધો નથી. અને એવું પુણ્ય ક્યારે માંગે ખબર છે? સૌથી પહેલા તો કે જેને સંસારમાં જે છે ને સંસારની વસ્તુઓમાં અસારતા લાગી ગયું હોય, બરાબર છે, સંસારના સંયોગોમાં અસારતા લાગી ગયું હોય, એને સંસારના પ્રત્યેક પર્યાયની અંદર દુઃખ દેખાતું હોય, પ્રત્યેક ફોર્મ, પ્રત્યેક દશા, પ્રત્યેક ઇવેન્ટ, પ્રત્યેક ઘટના સંસારમાં એને દુઃખ દેખાતું હોય, અને મુક્ત આત્મા જ્યાં કોઈ પ્રકારનો બંધન નથી એવા પ્રકારની અવસ્થામાં જ એને સુખ દેખાતું હોય, બરાબર છે. આ બધો વિષય આગળ આવશે, ખાલી હું તમને હિન્ટ તરીકે કહું છું, બરાબર છે. એટલે આ રીતે હોય છે. પણ શું થાય છે કે ઘણીવાર એવી અંદરની કટ્ટરતાના કારણે, અંદરના આગ્રહના કારણે, અંદરની માન્યતાની પકડના કારણે, અંદરની અમુક જાતની ગાંઠ કે ગ્રંથિ કે પ્રેજુડાઇસના કારણે આપણે પોતાને જે રીતે ફાવતું હોય એ પ્રમાણે શાસ્ત્ર કે શાસ્ત્રના શબ્દોનો અર્થ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એ રીતે આપણે બીજા તરફ માયા કરીએ કે ન કરીએ પણ પોતા તરફ તો ચોક્કસ માયા કરીએ છીએ. માયા એટલે ઠગવાનું કામ કરીએ છીએ. એ તિર્યંજ ગતિનું મુખ્ય કારણ માયા છે. અને એ થોડી મોટી માયા કરી હોય, અત્યંત મોટી કરી હોય તો જે છે ને જેની અંદર બહુ મોટા કારસ્તાન હોય એ તો નરકનું કારણ છે. બાકી સામાન્ય કરતા આમ થોડીક મોટી એના કારણે અમુક ભવ એવા મળે જેની અંદર જે છે ને એટલે આપણે ત્રિયંજ થવાનું આવી. અને આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થઈ કે જે છે ને એ ભવોની અંદર પણ પાછું માયા દેખાય એવા પ્રકારના જે છે ને એ જીવોના શરીરની અંદર જીન્સ એવા જ ગોઠવાયેલા હોય કે જે અંદરથી એને એવા પ્રકારના ઇન્ટ્યુશન્સ, આ તો એવા પ્રકારનું શું કહેવાય કે એનું ડિકોડિંગ થાય, જેથી કરીને શરીરની અંદર હરકતો, મનની અંદર હરકતો, મગજની અંદર એવા પ્રકારની થાય કે એના જીવનમાં માયા છે ને એ રીતે એ દેખાય. આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થયેલી કે એ જે પ્રાણી સૃષ્ટિમાં અમુક જાતના શું કહેવાય કે કોમોફ્લેજ વગેરે દેખાય છે એ માયાની નિશાની છે. ત્યાં માયાનો ભાવ હોય કે ના હોય પણ ત્યાં માયાની પ્રવૃત્તિ ભરપૂર દેખાશે, બરોબર છે. આમ માયાના ઘણા અર્થ છે, એમાંથી જે છે ને જી બોલો. સમ્યક દ્રષ્ટિ પ્રાણીઓ પણ તો હોય છે ને? હોય છે, હોય છે. આપણે તો હમણાં જે વાતો કરીએ છીએ ને એ મેજોરિટીની અપેક્ષાએ. જો એક વાત છે કે સમ્યક દ્રષ્ટિ પ્રાણીઓ હોય એમાં તો થાય છે શું ખબર છે કે કોઈ વ્યક્તિ છે એને સારી આરાધના કરી પણ ક્યારેક એને એનામાં સમ્યક દર્શન પણ કદાચ હતું, કાં તો સમ્યક દર્શન નહોતું સમજો ને, ચલો, અને કોઈક એવા ભાવના કારણે, માયા વગેરેના કારણે એને તિર્યંચ ગતિ બાંધી લીધી અને એ સમજો જાનવર થયું. પછી જાનવર થયા પછી એના જીવનમાં ચિંતન કરતા કરતા કાં તો કંઈક જે છે ને એવું જોઈને એને જાતિ સ્મરણ જ્ઞાન થાય, એટલે પાછળનો ભાવ ધ્યાનમાં આવે તો એને સમ્યક દર્શન થઈ શકે, બરાબર છે. અને સમ્યક દર્શન થયા પછી એના જીવનમાં જે છે ને એ કશાયો અમુક જાતના તો આપમેળે ઓછા થઈ જાય, અને હજી એનામાં સત્વ હોય તો અમુક જાતના વર્તો લઈને પણ એ લોકો જીવતા થઈ જાય અને આગળ જઈને એમની પછી સદગતિ થાય. આમ તો પાછી છે ને તમને કહું ને તો સંખ્યાની દ્રષ્ટિએ, નંબર્સ, સંખ્યાની દ્રષ્ટિએ અસંખ્ય પ્રાણીઓ, બરોબર છે, એટલા તો મનુષ્યો જ નથી, અસંખ્ય પ્રાણીઓ સમ્યક દ્રષ્ટિ છે. કેટલા? સંખ્યાની દ્રષ્ટિએ સમ્યક દ્રષ્ટિ પ્રાણીઓ કેટલા મળશે? તો કે અસંખ્ય મળશે.
કારણ કે મનુષ્યો તો બહુ લિમિટમાં છે, 2.5 દ્વીપમાં રહેનારા, બાકી અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં તો પ્રાણી સૃષ્ટિ જ ફેલાયેલી છે તીર્છાલોકમાં. એટલે કેટલા બધા આ પાસે અસંખ્ય પ્રાણીઓ છે એના કરતા કંઈક ગણા, એટલે અસંખ્ય ગણા આમ જોવા જઈએ પ્રાણીઓ એવા છે જે સમ્યક દ્રષ્ટિ નથી. આમ આટલા ઘણા પ્રાણીઓમાંથી આમ પાસે એક ટીપા જેટલા જ પ્રાણી, પણ એ ટીપા જેટલા પણ કેટલા થાય તો કે અસંખ્ય પ્રાણીઓ છે. અને સમ્યક દ્રષ્ટિ હોવા માટે પાછી પંચેન્દ્રિય એટલું જ નહીં, પરંતુ સંઘની પંચેન્દ્રિય મનવાળા પ્રાણી, એવા સંઘની પંચેન્દ્રિયો પ્રાણીઓ સમ્યક દ્રષ્ટિ અસંખ્ય છે. એટલે એ તો મળવાના છે, એ રહેશે. પણ પાછી પર્સન્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો સમ્યક દર્શન પર્સન્ટેજની દ્રષ્ટિએ મનુષ્યોમાં વધારે હોય, પર્સન્ટેજ વાઇઝ. નંબર વાઇઝ જોવા જઈએ તો પ્રાણીઓમાં વધારે મળશે મનુષ્યો કરતા. એટલે વિશાલભાઈ, જે સમ્યક દ્રષ્ટિ તિર્યંચો છે એમને પણ તિર્યંચ ગતિ જે મળી એ તો પાપના કારણે જ મળી. ચોક્કસ, એવા ભાવો કર્યા હતા માટે જ મળી છે. અને મળ્યા પછી એમને જ્યારે રિયલાઇઝ થાય ત્યારે એમની આંખ ઉઘડે તો પાછા સાચા ભાવોમાં આવી જાય, અને પેલા નહોતા આવ્યા તો નવેસરથી આવી જાય. જ્યારે ગતિમાં જ્યાં સંગનીપણું છે, એમણે પેલા આરાધના કરી હોય અને પાછળથી એ પશ્ચાતાપ પણ થાય. કોઈ વિરાટ જેમ છે ને, આપણે અહીંયા દ્રષ્ટાંત આવે છે ચંડ કૌશિકનું, લગભગ લોકોએ સાંભળ્યું હશે, બરાબર છે ને? આપણે દિન દુખિયાનો તું છે બોલી બહુ બહુ ફેમસ સ્તવન છે. અને આમ પણ મોટે ભાગે જે છે ને ભગવાન મહાવીરના જ્યાં ફોટા વગેરે લાગેલા હોય ત્યાં આગળ જે છે ને એક સાપ પણ બતાવેલો હોય, અને એ સ્ટોરી લગભગ લોકોને ખબર હોય છે, બરોબર છે? તો એ ચંડ કૌશિકની પણ કથા એ છે કે પૂર્વભવની અંદર એ સાધુ હતા, ઘણી સાધના કરતા હતા અને તપસ્વી પણ હતા મહાન, બરાબર છે? આપણે કહીએ છીએ ને સાધુ ઘણો તપ્યો હતો, ધરતો મન વૈરાગ્ય, વૈરાગ્ય પણ ઘણું હતું, બરાબર છે? શિષ્યના ક્રોધ થકી થયો ચંડકોશીયો નાગ, પણ એ શિષ્યના ક્રોધના કારણે, એટલે ત્યાંથી એ સંયમ ચૂક્યા અને એના કારણે તિર્યંચ ગતિ બંધાઈ અને ચંડ કૌશિક થયા, બરાબર છે? એ પણ પાછા 2 ભવ પછી, 2-3 ભવ જે પણ એ છે કે એ નાગ એવા ભાવોના કારણે થયા. પણ જ્યારે એમનામાં ફરીથી ભગવાનના સંપર્કના કારણે, ભગવાનના શબ્દોના કારણે એ સમ્યક દર્શન ફરી આવ્યું, એમને રિયલાઇઝ થયું, પૂર્વભવ યાદ આવ્યો, એટલે રિયલાઇઝ થયું કે મારું જે છે ને અકલ્યાણ થઈ ગયું આ ક્રોધના કારણે, હવે તો બિલકુલ ક્રોધ કરીશ નહીં અને કોઈ જીવને મારા તરફથી દુઃખ થાય એવા પ્રકારનું વર્તન નહીં કરું. અને માટે એ સર્પ એને પોતાનું મોઢું જે છે ને બિલમાં નાખી દીધું, કેમ કે એની ત્યારે દ્રષ્ટિ જ એવી હતી કે જેને જોઈ એ મરી જાય, એટલે અંદર નાખી દીધું. અને હવે કીડીઓ આવીને જે છે ને ચટકા ભરે છે, પછી કોઈ આવીને છે ને ત્યાં દૂધ નાખી જાય, ચટકા ભરે, કીડીઓ ખાઈ ખાઈને એના શરીરને એકદમ ચારણી જેવું કરી દીધું છે, પણ એને ચિંતા છે કે મારા હલવાના કારણે કીડીઓ મરી જશે, એટલે હું હવે જરાક પણ હલીશ પણ નહીં. એટલું બધું સહન કરી ભગવાન ત્યાં ને ત્યાં ઉભા છે એમને સમાધિ આપવા માટે. અને પછી ત્યાંથી એ કાળ કરીને લગભગ મને લાગે છે 7મા કે 8મા, લગભગ 8મા દેવલોકમાં ગયા, બરાબર છે? પુણ્ય બાંધીને. એટલે સહનશીલતા, ક્ષમતા, સમ્યક દર્શન, આ બધા ઘણા બધા ગુણોના કારણે એમની સદગતિ થઈ. વિશાલભાઈ, આની અંદર જે પુણ્ય આપણે કે 8મા દેવલોકમાં ગયો, તો 8મા દેવલોકમાં ગયો એની ઇમ્પોર્ટન્સ છે કે એ વળી પાછો મોક્ષ માર્ગમાં સ્થાપિત થયો એનો ઇમ્પોર્ટન્સ છે? ચોક્કસ મોક્ષ માર્ગમાં સ્થાપિત થયો એનો ઇમ્પોર્ટન્સ છે, પણ ખાલી એ જ છે, ખાલી એ બતાવવા માટે મેઇન જરૂરી છે કે એનું જેવું જીવન હતું એક દિવસ પહેલા, એટલે જેટલા દિવસ એને સમાધિ રહી છે એના પહેલાના દિવસે ભગવાન આવ્યા ત્યારે એનું જે જીવન હતું એને જોઈને તો ચોક્કસ કહી શકાય કે એની ગતિ નરક જ હતી. અને હવે વિચાર કરો કે એને શુભ ભાવ એટલા બધા રાખ્યા, સમાધિ ક્ષમતા એટલી બધી રાખી કે એ 8મા દેવલોક સુધીનું એ છે ને, એના જો દેવલોકનું મહત્વ નથી, પણ એના ભાવ કેટલા શુભ હશે એ દેવલોક ઉપરથી નક્કી થાય છે, સમજી શકાય છે. સમજાય છે તમને હું શું કહેવા માંગુ છું? જેટલા ઊંચા ડેવલોકમાં જવું હોય એટલું વધારે પુણ્ય જોઈએ, અને એટલું વધારે પુણ્ય માટે એટલા સ્ટ્રોંગ શુભ ભાવ જોઈએ. અને પાછે એના શુભ ભાવ પણ જે છે ને ફટાકથી ચડ્યા છે, 2-3 દિવસમાં એને કેટલી સમાધિ સાધી હશે એ વિચારવાનું વાત છે.
બરોબર છે. દેવલોકનો ઇમ્પોર્ટન્સ નથી જ આમે. એટલે અહીંયા પણ જે આપ દેવલોકની શુભ ભાવ કહો હા છો એની હા અંદર શુદ્ધિના શુદ્ધિ અપેક્ષા હા શુભ ભાવ કહો. યસ યસ કે શુભ ભાવમાં પણ શુદ્ધિ એટલી બધી છે અને એના કારણે શુભ ભાવની અંદર પાવર પણ એટલું બધું છે. દાખલા તરીકે જે છે ને આપણે પણ ભાવના ભાવીએ કે બધાનું કલ્યાણ થાવ, બરાબર છે. ભગવાને પણ ભાવના ભાવી કલ્યાણ થાવ, પણ બેની અંદર પાવરમાં ફરક હતો કે નહીં? પાવરમાં ફરક પડે ને. ભગવાનને જેવી લાગણી હોય આખા જગતના જીવો પ્રત્યે, બરોબર છે. આપણી તો લાગણી કેવી હોય કે આપણે અંદરથી ભાવના બધાને કલ્યાણ થાવ અને આપણે જ જે છે ને બધાને ઠગતા ફરીએ, કોઈની સામે પણ સામે થઈ જઈએ, કોઈની પણ જે છે ને જેમ તેમ બોલવા લાગીએ. એટલે આપણી ભાવનાની અંદર અને ભગવાનની ભાવનામાં ફરક પડે કે નહીં? ભગવાનની એટલે છેલ્લા ભાવમાં ક્યાં કરે છે? છેલ્લા ભાવમાં નહીં, થર્ડ ક્લાસ ભાવમાં, બરોબર છે. પણ એ શુભ ભાવ અને આપણા શુભ ભાવમાં ફરક પડે કે નહીં? સમજાય છે? ભગવાને છેલ્લા ભાવમાં થર્ડ ક્લાસ ભાવમાં જે ભાવના કરી હતી, આખા જગતના જીવો ને જો તારી શકું, બરાબર છે, શાસન આપી શકું, કલ્યાણ કરી શકું, તો ત્યારે એમની અવસ્થા એવી હતી કે કોઈ પણ જીવ આવીને જે છે ને એમને આખે આખો કાપી નાખે, બરાબર છે, તો એના પ્રત્યે બિલકુલ દ્વેષ ન થાય. અને કોઈ એમને પંપાળી જાય ત્યારે એમને એમના પ્રત્યે છે શું કહેવાય કે ઓલું પક્ષપાત કહેવાય ને, આપણે જેમ સંસારમાં કરતા હોય કે મારો દીકરો, બરોબર છે, એવું ત્યાં ન થાય. એટલે રાગ દ્વેષ ન થાય. રાગદ્વેષ હતા ત્યારે, પણ ખોટા રાગદ્વેષ જેને કહીએ ને એમને શાસન પ્રત્યે રાગ હતો. એટલે તો સવી જીવ કરું શાસન પ્રત્યે ભાવના રસી એવી ભાવના ભાવી છે. પણ જે ખોટા રાગદ્વેષ કરીએ છીએ ને આપણે મમત્વના કારણે, મોહના કારણે, એવા રાગદ્વેષ ત્યાં ન હોય. રાગ સારો હોઈ શકે? હા, તો રાગ તો સારો હોઈ શકે ને. આની તો આપણે પેલા ચર્ચા થઈ ગઈ છે. ફરીથી આખું ચેપ્ટર તમે ખોલવા માંગતા હોય તો અલગ વસ્તુ. બાકી તો આપણે પેલા જ વાત થઈ છે, ઘણી વાત થઈ ગઈ છે કે ખરાબ રાગદ્વેષમાંથી નીકળવા માટે સારા રાગદ્વેષને આપણે પકડવાના અને પછી આગળ જઈને એમાં જયારે એક્સપર્ટ થઈ જાય પછી એને પણ છોડવાનું આવે. જેમ આત્માનો રાગ, આત્માના કલ્યાણનો રાગ, જગતના જીવોનો હિતનો જે વિચાર છે, મૈત્રીની ભાવના છે, આ બધા રાગના જ પ્રકાર છે. પણ જેની અંદર જે છે ને, હા, એને પ્રશસ્ત કહેવાય, બરાબર, પ્રશસ્ત રાગ કહેવાય. હા. અને જે ખરાબ રાગદ્વેષ છે એને અપ્રશસ્ત, જેના કારણે પોતાનું જગતનું અહિત થાય, જગતના જીવોના ને પોતાના આંતરિક ભાવો બગડે, ભવો વધે, સંસાર વધે, એવા બધા રાગદ્વેષ અપ્રશસ્ત છે, ખરાબ છે. એ રીતે છે. ચલો, એટલે અહીંયા માયાનું જે છે ને શું કહેવાય કે માયા એ મુખ્ય કારણ છે તિર્યંચ ગતિનું, બરાબર છે. એ તત્વાર્થની ગાથામાં આપ્યું છે. નરક ગતિના પછી માયાના એક મુખ્ય કારણ માયા આપ્યું છે. એના સિવાયના તિર્યંચ ગતિના કયા કારણો છે એ પણ આપેલા છે. એનું થોડુંક આપણે વિશ્લેષણ કરશું અને એના સિવાયની જે બાકી બે ગતિ છે એના કયા કારણો છે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે સમય થયો છે, એકચ્યુઅલી વધારે થઈ ગયું, મારા ધ્યાનમાં પણ નહીં રહ્યું, તો વાંધો નહીં. આમ તો ટોપિક જે હતો એ કવર થઈ ગયો એટલે બરાબર છે. અને આગળનું આગળ જોઈશું. આજે રાખીએ છીએ. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામી દુક્કડમ. હવે કાલ જે છે ને